હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો હું તમારા માટે લઈને આવી છું શિયાળામાં પીવાતું એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી એવા ડ્રિંકની રેસીપી। આજે આપણે બનાવીને તૈયાર કરીશું ખજૂર અંજીરનું એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી એવું મિલ્કશેક, જે ખરેખર ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે। ફટાફટ ઇઝીલી બની પણ જાય છે, સાથે સાથે બધાને પસંદ પણ આવશે એવું મિલ્કશેક બનીને તૈયાર થશે। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। અને જો હજી સુધીમાં મારી ચેનલ રીનાની રસોઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો આ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે આપણે એટલી વસ્તુનો જરૂર પડશે। તો ખજૂર લીધું છે, ઠળિયા કાઢી અને ખજૂર લઈ લેવાનો છે। અત્યારે શિયાળો છે તો ખજૂર તાજો પુષ્કળ પ્રમાણમાં મળતો હોય છે। અને અંજીર લીધા છે, 50 થી 60 ગ્રામ જેટલા અંજીર લેવાના છે। થોડા આ રીતના બદામ લીધા છે અને કાજુ લીધા છે। તમે તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પણ આમાં એડ કરી શકો છો। મેઇન વસ્તુ ખજૂર અને અંજીર છે, બાકી ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી ચોઈસના કોઈ પણ એડ કરી શકો છો। તો આ બધી જ વસ્તુ છે તેને આપણે આ રીતના એક બાઉલમાં એડ કરી દેશું। ખજૂર, અંજીર અને ડ્રાય ફ્રૂટ્સ। હવે આપણે આ બધી જ વસ્તુ એડ કરી છે તેમાં આપણે દૂધ એડ કરવાનું છે। આ રીતે આપણે દૂધ એડ કરીશું। દૂધમાં આપણે આ બધી જ વસ્તુ છે તેને આપણે પલાળવા માટે રાખી દેવાની છે। 1 કલાક 1 થી 1.5 કલાક માટે પલાળવા દેવાનું છે, એટલે એકદમ સરસ રીતના સોફ્ટ થઈ જાય। તો હવે આપણે આ મિશ્રણ છે તેને આપણે 1 થી 1.5 કલાક માટે પલાળવા માટે ઢાંકીને રાખી દેશું। હવે જોઈ લઈએ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો આપણા કાજુ, અંજીર અને ડ્રાય ફ્રૂટ્સ છે તે પલળવા માટે રાખ્યા હતા તે પલળી ગયા છે કે નહીં તે આપણે ચેક કરી લેશું। તો જોઈ શકીએ છીએ કે અંજીર છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ સરસ રીતના પલળી ગયા છે। તો અંજીર છે તેના આપણે પીસ કરી લેવાના છે, જેના લીધે આસાનીથી ક્રશ થઈ શકે। તો જોઈ શકો છો આ રીતના એકદમ સોફ્ટ અંજીર એકદમ સરસ રીતે પલળી ગયા છે। મેં 2 કલાક માટે પલળવા માટે રાખ્યા હતા। આ રીતના આપણે બધા જ અંજીર છે તેને આપણે કટ કરી લેશું। હવે આમાં હું 1 એલચી પણ ફોલીને નાખીશ, જેથી તેનો ફ્લેવર આવી જાય। અને તમે આ મિલ્કશેકમાં ફ્રૂટ પણ એડ કરી શકો છો, જેમ કે કેળું છે, ચીકુ છે, એપલ છે, એ રીતના તમે ફ્રૂટ પણ આમાં એડ કરી શકો છો તમને ટેસ્ટ પ્રમાણે। અને જો બાળકોને ખજૂર અને અંજીરનું મિલ્કશેક આ રીતના પસંદ ન હોય તો તમે તેમાં ચોકલેટ પણ એડ કરી શકો છો, કોકો પાવડર પણ એડ કરી શકો છો। તેનો પણ ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ આવશે અને પી લેશે, તો તે પણ તમે ટ્રાય કરી શકો છો। તો અત્યારે હું એમ જ બનાવી રહી છું। તમે જો અલગ રીતના તમારે ફ્રૂટ્સ નાખીને બનાવવું હોય તો તમે ફ્રૂટ્સ એડ કરીને બનાવી શકો છો, અથવા તો કોકો પાવડર અને ચોકલેટ પાવડર એડ કરવું હોય તો એ રીતના પણ બનાવી શકો છો। આ રીતના પણ આપણે બનાવી શકીએ છીએ। તો બસ હવે આપણે એક મિક્સી જાર લઈ લેશું અને તેની અંદર આ બધું મિશ્રણ છે તે એડ કરી દેશું। હું અત્યારે આમાં ગળાશ માટે ખાંડનો કે ઉપયોગ નથી કરતી। જો તમારે વધારે પડતું ગળ્યું તમને પસંદ હોય તો તમે સાકર ઉપયોગમાં લઈ શકો છો। ખાંડની ઓપ્શનમાં જો સાકર નાખશો તો વધારે હેલ્ધી બનીને તૈયાર થશે, પરંતુ ખજૂરની એક અલગ મીઠાશ હોય છે, તો અત્યારે હું મીઠાશ માટે ફક્ત ખજૂરના ટેસ્ટનો જ ઉપયોગ કરીશ। કોઈ પણ જાતની અલગથી તેમાં મીઠાશ એડ નહીં કરું। તમે આમાં મધ પણ એડ કરી શકો છો, સાકર એડ કરી શકો છો। બસ હવે આપણે તેને મિક્સી જારમાં ફેરવી લેશું।
જોઈ લેશું. તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે દૂધ એડ કરવાનું છે અને મિલ્ક શેક તમારે જેટલું પણ ઘાટું તમને પસંદ હોય એ પ્રમાણે બનાવી તૈયાર કરી લેશો. ફેરવી લેશું. જોઈ લેશું. તો એકદમ સરસ મજાનું હેલ્ધી ટેસ્ટી શિયાળા માટેનું પરફેક્ટ ડ્રિંક ખજૂર અંજીરનું મિલ્કશેક બનીને તૈયાર છે. ખૂબ જ હેલ્ધી છે. બસ હવે આપણે તેને સર્વ કરીશું. એકદમ હેલ્ધી મિલ્કશેક આ બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો એકદમ સરસ મજાનું હેલ્ધી ટેસ્ટી એવું મિલ્કશેક બનીને તૈયાર છે. તેની ઉપર આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તમે આમાં ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી ચોઈસના કોઈ પણ એડ કરી શકો છો. તો બસ એકદમ સરસ મજાનું હેલ્ધી ટેસ્ટી શિયાળા સ્પેશિયલ એવું ખજૂર અંજીરનું મિલ્કશેક બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.